નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 20/7/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 230 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1840 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2300 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,000 રૂપિયા અને કિલો ચાંદી 2,30,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। તો બજાર છે તે આમ જોવા જઈએ તો થોડી વધઘટ થઈ રહી છે, 5,000 રૂપિયાની વધઘટ ઉપર નીચે થઈ રહી છે। બાકી ખાસ કોઈ મોટી મુવમેન્ટ ચાંદીની બજારમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહી નથી। બજારની વાત કરીએ 22 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામનો ભાવ આજે 13,135 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,350 અને 100 ગ્રામ સોનું 13,13,500 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર વલણ છે તે એક દિવસના વધારા બાદ ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। જોકે ઘટાડો છે તે ખૂબ સામાન્ય ગણી શકાય તે પ્રકારનો ઘટાડો છે, પરંતુ બજારનો મુવમેન્ટ છે તે ફરીથી ટર્ન થઈ અને ઘટાડા તરફી બન્યું છે। 24 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ આજે 14,328 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,14,630 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,280 અને 100 ગ્રામ સોનું 14,32,800 રૂપિયા સુધી રહી હતી બજાર। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારમાં ફરી એકવાર 24 કે સોનાના ભાવમાં પણ ઘટાડો તરફી વલણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ભરેલો માહોલ યથાવત છે। એ વચ્ચે 18 કે સોનાના ભાવ ઘટ્યા છે। તે જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,748, 8 ગ્રામ 85,984, 10 ગ્રામ સોનું 1,07,480 અને 100 ગ્રામ સોનું 10,74,800 રૂપિયા સુધીની ભાવ રહ્યા હતા। તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ છે તે ચોક્કસપણે ઘટાડા તરફી જોવા મળી રહી છે। અન્ય તરફ આપણે આશા રાખીએ કે આગામી સમયમાં મોટા ઘટાડા તરફી બજાર આગળ વધે તો સામાન્ય લોકોને એક પ્રકારે થોડી રાહત મળી શકે છે। કારણ કે જો આવડી બજાર ઊંચી હોય તો સામાન્ય લોકો છે તે સોનું ખરીદતા નથી અને સામાન્ય જે વેપારીઓ છે, સોની વેપારીઓ નાના, તેમને પણ આને કારણે મોટો ફટકો ચોક્કસપણે પડ્યો છે। કારણ કે તેમની ખરીદારી જે હતી તેમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, ડોલર સામે રૂપિયો છે તે પણ ફરી એકવાર સતત નબળો પડી રહ્યો છે। 96 રૂપિયા અને 50 પૈસાને પાર થઈ ગયેલો ડોલર સામે રૂપિયો છે તે હવે ટૂંક સમયમાં 97 રૂપિયા નજીક પણ પહોંચી શકે છે।